જાડેશ્વરના હરિહર કોમ્પ્લેક્સ નજીક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગના મામલામાં 2 મહિલા આરોપીની ધરપકડ, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા। ભરૂચ શહેરના હરિહર કોમ્પ્લેક્સ સામે જાડેશ્વર રોડ પર બ્લુ કલરની મોપેડ ઉપર આવેલ 2 અજાણ્યા આરોપીઓએ મહિલાના ગળામાંથી સોનાની 1.5 તોલાની 1.27 લાખની ચેઇન આંચકી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીનું પગેરું શોધી કાઢવા વર્કઆઉટ હાથ ધર્યું હતું। દરમિયાન માહિતી મળી હતી કે ચીલ ઝડપમાં હોન્ડા ડિયો મોપેડ ઉપયોગ થયેલ છે અને આ ગુનામાં ભરૂચ પાટા તળાવ વૈરાગી વાડ ખાતે રહેતો સલમાન રસૂલ શેખ તથા તેના 2 માણસો સંડોવાયેલા છે, જેના આધારે પોલીસે તપાસ કરતા સલમાનની માતા ફાતેમા તથા સલમાનની પત્ની તનવીરા ચોરીની ચેઇન વેચવાની ફિરાકમાં હતા। એ દરમિયાન તેઓને ઝડપી પાડ્યા હતા। ગુનામાં સંડોવાયેલ સલમાન રસૂલ શેખ ક્યારેક બહારથી તેના મિત્રો બોલાવી ચોરી કરવા જાય છે। સલમાને મોહસિન રફીક અંસારી અને ફૈજાનને જે પંડિત તરીકે ઓળખાય છે તે બંનેને બોલાવેલા હતા અને તેઓ દ્વારા ચીલ ઝડપના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે। પોલીસે આ મામલામાં સલમાન ગુલામ રસૂલ શેખ, મોહસિન રફીક અંસારી અને ફૈજાન ઉર્ફે પંડિતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।